હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી માટેની જે મેરિટ લિસ્ટ હતું એ મેરિટ રેન્ક જે જાહેર થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. જોડે જોડે તમને જે કોલેજની સીટો જે છે, હોમ સ્ટેટ સીટ છે, આઉટ સ્ટેટ સીટ છે, એ બી ડિક્લેર કરી દેવામાં આવી છે. અને જોડે જોડે મોક ટેસ્ટ એટલે કે મોક રાઉન્ડ જે છે, આખો જે મોક રાઉન્ડ છે એની બી ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે કે સર મારો મેરિટ રેન્ક તો કંઈક અલગ બતાવી રહ્યો છે, મારો ડીડી સેટ રેન્ક અલગ હતો અને મેરિટ રેન્ક અલગ છે. ઘણા બધા વિદ્યાર્થીના મેસેજ અને કોલ આવ્યા હતા, તો એના માટેનું આપણે એક સોલ્યુશન વિડીયોમાં દરેક વસ્તુ હું તમને સમજાવી દઈશ કે કેમ અલગ છે અને તમારે શું ધ્યાન રાખવાનું છે. જોડે જોડે કઈ રીતના મોક ટેસ્ટ જે તમારે મોક રાઉન્ડ છે, એક મોક રાઉન્ડમાં ચોઇસ કઈ રીતના કરવાની છે એ બી આપણે એ ચર્ચા કરવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણું જે ડીડી સેટ માટેનું ગ્રુપ બનાવેલું છે એની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પહેલા જોઈ લઈએ કે તમારે ડીડી સેટનો જે છે એ રેન્ક હતો એ કઈ રીતના ચેક કરવાનો છે, મોક રાઉન્ડનો ચેક કઈ રીતના કરવાનો છે એ આપણે ચેક કરી લઈએ. તો તમે જ્યાંથી ડીડી સેટની અંદર વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું હતું ત્યાંથી તમારો અહીંયા મેરિટ રેન્ક સર્ચ કરી શકે છે. તો મેરિટ રેન્ક અહીંયાથી તમારે સર્ચ કરવાનો છે. આઈ થિંક બધા જ વિદ્યાર્થી મિત્રોએ મોસ્ટલી પોતાનો મેરિટ રેન્ક સર્ચ કરી લીધો હશે. તો મેરિટ રેન્ક ત્યાંથી તમારે પહેલા સર્ચ કરવાનો છે. મેરિટ રેન્ક સર્ચ કર્યા પછી અહીંયાથી આપણે કોઈ એક સ્ટુડન્ટનો મેરિટ રેન્ક સર્ચ કરીએ છીએ, તો એ મેરિટ રેન્ક જે સર્ચ કરવાનો છે એ મેરિટ રેન્ક સર્ચ અહીંયાથી કરવાનો છે. તો એ તમારો જે એપ્લિકેશન નંબર છે ત્યાંથી તમે જોઈ શકો છો, અથવા તમારી પ્રોફાઇલની અંદર જે લોગિન છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ઓકે, તો જે મેરિટ રેન્ક છે એ અહીંયાથી સર્ચ કરવાનો છે. એના પછી અહીંયા તમારે એનું કન્ફર્મેશન આપવાનું છે. ઓકે, અને તમારે અહીંયા સર્ચ કરવાનું છે. તો અહીંયા સર્ચ કરો છો તો મેરિટ અહીંયા રેન્ક આખો આવી જાય છે. એક સ્ટુડન્ટનો મેરિટ રેન્ક છે, જોઈ શકીએ છીએ. તો આ જે મેરિટ રેન્ક છે એની અંદર અહીંયા જોઈ શકીએ તો કોમ્પ્યુટર બ્રાન્ચનો છે. હવે એનો સ્કોર હતો એ અહીંયા જોવામાં આવે તો અહીંયા ડીડી સેટ રેન્ક હતો 4371, જ્યારે એનો એસીપીડીસી મેરિટ રેન્ક બન્યો છે 1,04,076 છે. પણ અહીંયા જે 1,04,000 છે એ વિદ્યાર્થી મિત્રો તમારો મેરિટ રેન્ક નથી. અગર જે 1 છે એ તમારે ઇગ્નોર કરવાનો છે અને પાછળના જે 4 ડિજિટ છે તમારા, પાછળના જે 4 ડિજિટ છે તમારે કાઉન્ટ કરવાના છે. એટલે આ જે 4 ડિજિટનો તમારો મેરિટ રેન્ક છે એ તમારો મેરિટ રેન્ક છે. ઓકે, એટલે આનું જે મેરિટ રેન્ક છે 4076 મેરિટ રેન્ક બન્યો છે. હવે ઘણા બધા આની અંદર ચેન્જીસ આવ્યા છે, કારણ કે ઘણા ડોક્યુમેન્ટની અંદર અથવા ફોર્મ ના ભરી શક્યા હોય એવી બધાના કારણે આ મેરિટ રેન્ક અલગ થતો હોય છે. મેરિટ રેન્ક અલગ થવાનું કારણ એ જ છે કે ડીડી સેટની એક્ઝામ તો આપી દીધી ઘણા બધા વિદ્યાર્થીએ, પણ એસીપીડીસી નું રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય, એના પછી એના ડોક્યુમેન્ટમાં કઈ પ્રોબ્લેમ આવ્યો હોય, ફીસ છે એ પે ના કરી હોય, આવા બધા કારણોસર જે મેરિટ રેન્ક અલગ બનતો હોય છે. હવે તમારું જે એડમિશન થવાનું છે, એડમિશન આ રેન્કના આધારે થવાનું છે. ઓકે, જે મેરિટ રેન્ક છે એના આધારે થવાનું છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખી લેવાના છે. તો આગળના જે 2 ડિજિટ છે એ તમારે ઇગ્નોર કરવાના છે. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આગળનું જે 1 છે એ 1 તમે ઇગ્નોર કરી શકો છો. 1 ઇગ્નોર કરો એટલે 04076, એટલે આ જે મેરિટ રેન્ક છે એનો 4076 એનો મેરિટ રેન્ક છે. ઓકે, ક્લિયર? હવે સમજીએ કે મોક રાઉન્ડ છે એ બી કઈ રીતના આને આપણે કરવાનું છે. એના પહેલા આપણે જોઈ લઈએ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કે સર જે સીટો છે સીટો કઈ રીતના આઈડિયા આવશે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ અહીંયા તમે જોઈ શકો છો પ્રોવિઝનલ હોમ સ્ટેટ મૂકી દેવામાં આવ્યું છે. આખું એક લિસ્ટ મૂકી દીધું છે કોલેજ દ્વારા કે કેટલી કેટલી સીટો ખાલી છે, એની ફીસ કેટલી છે, આ દરેક વસ્તુ અહીંયા ઇન્ક્લુડ કરી દીધી છે. અને એ બધી જ ઇન્ક્લુડ કરેલી વસ્તુ અહીંયા મૂકેલી છે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો દરેક કોલેજની ઇન્ફોર્મેશન કે ડી2ડી સીટ કેટલી છે, હોમ સ્ટેટમાં TWF સીટ કેટલી છે, આમાં હોમ સ્ટેટ સીટ કેટલી છે, કેટેગરી વાઇઝ બી સીટો આવી ગઈ છે કે એસસી ની સીટ કેટલી છે, ઈડબ્લ્યુએસ ની સીટ કેટલી છે, એસસી ની સીટ કેટલી છે, એસસીબીસી ની સીટ કેટલી છે, ઓપન ની સીટ કેટલી છે, કઈ યુનિવર્સિટી લાગી રહી છે, ડિસ્ટ્રિક્ટ કયો છે, આ દરેક વસ્તુ ઈચ અને એવરી વસ્તુ અહીંયા ઇન્ક્લુડ કરેલી છે. આખી ફાઇલ હું તમને શેર કરી દઈશ ગ્રુપમાં. ઓકે, તો આખી જે અહીંયા કોલેજો છે બધી કોલેજોના અહીંયા મૂકી દેવામાં આવ્યા છે ફાઇનલી. ક્લિયર? તો આના આધારે તમે બનાવી શકો છો કે કઈ રીતના આપણે કોલેજમાં જવું છે. હવે મેઇન વસ્તુ એ છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કે સર મોક જે અમારો ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ છે એમાં અમારે કઈ રીતના
કોલેજ મૂકી શકાય. તો તમારી જે કોલેજની પસંદગી છે એ કોલેજની પસંદગી પ્રમાણે તમારે મૂકવાના છે. સપોઝ કોઈ એક સ્ટુડન્ટ છે એને 10 કોલેજનું લિસ્ટ બનાવ્યું છે. સપોઝ એ જે કોલેજનું લિસ્ટ બનાવ્યું છે એને ફર્સ્ટ સમજી લો કે કોઈ એક સ્ટુડન્ટ છે એને 10 કોલેજનું લિસ્ટ બનાવ્યું છે. એમાં એને ફર્સ્ટ કોલેજ છે ABC નાખી છે. સેકન્ડ કોલેજની અંદર એને BC નાખી છે. થર્ડ કોલેજ એની છે CD છે. ફોર્થ કોલેજ કોઈક અલગ છે. 5 નંબરની કોલેજ એને ચોઈસ અલગ કરી છે. તો હવે સપોઝ તમારે ફર્સ્ટ જે મૂકની અંદર મૂકવાની છે એની અંદર તમારે ફર્સ્ટ જે કોલેજ છે ફર્સ્ટ નંબર ઉપર મૂકીશું, એના પછી સેકન્ડ નંબર ઉપર મૂકીશું, એના પછી થર્ડ નંબર, ફોર્થ નંબર. એવી કોઈ લિમિટ નથી કે તમે 5 કોલેજ કે 10 કોલેજ સિલેક્ટ કરી શકો છો. તમને જે પ્રમાણે ઈચ્છા હોય કે ભાઈ મારે ફર્સ્ટ કોલેજમાં એડમિશન જોઈએ છે, આ કોલેજમાં જોઈએ. સપોઝ LD માં મારે એડમિશન જોઈએ છે તો LD માં મળે છે. જો LD માં ના મળે તો પછી મારી બીજી વિશ્વકર્મા છે અથવા નિરમા છે. નિરમાની અંદર સપોઝ મારે કોમ્પ્યુટરમાં નથી મળતું તો મારી બીજી બ્રાન્ચમાં જવું છે. સપોઝ વિશ્વકર્માની અંદર કોમ્પ્યુટરમાં નથી મળતું તો IT માં જવું છે. એ પ્રમાણે તમે જે બનાવ્યું છે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરો. હવે એ વસ્તુ તમારે મેરિટના આધારે સમજવાનું છે. હવે કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે પ્રોવિઝનલ યર્સના આધારે, એ માટે આપણે જે ટૂલ્સ પહેલા બતાવ્યું તે જ પ્રમાણેનું ટૂલ્સ અહીંયા એક્ટિવ છે. અહીંયા તમે યસ આપીને ટૂલ્સમાં કરી શકો છો. હવે રેન્ક જે છે રેન્કના આધારે બી તમારે અહીંયા તમે રેન્ક નાખશો એના આધારે તમને મળી જશે કે કઈ કોલેજમાં કઈ સિટીમાં તમને લાસ્ટ ટાઈમ હતું. એમાં ઘણા બધા ટૂલ્સ એક્ટિવ કરવામાં આવ્યા છે. જોઈ શકો છો અહીંયા કે અહીંયા રેન્ક પ્રિડિક્ટર છે. પછી અહીંયા કોલેજ કમ્પેર છે કે બે કોલેજો તમે કમ્પેર કરી શકો છો કઈ કોલેજમાં શું છે. દરેક વસ્તુ એ કોલેજ કમ્પેરનું બી ફોલ્ડર મૂકી દેવામાં આવ્યું છે કે અહીંયા લોકેશનમાં ફર્સ્ટ કોલેજ ને સેકન્ડ કોલેજ. સપોઝ આપણે અમદાવાદ છે તો એ અમદાવાદની કોલેજમાં સિલેક્ટ કર્યું, એની અંદર આપણે અહીંયા LD એન્જિનિયરિંગ કોલેજમાં હું એક સિલેક્ટ કરું છું અને બીજી કોલેજ છે અહીંયા આપણે સપોઝ અહીંયા બીજી એનજી કોલેજ છે એમાં વિશ્વકર્મા કરીએ છીએ. આ બંનેનું કમ્પેર કરવું છે મારે. ઓકે, હવે બ્રાન્ચ વાઇઝ આપણે સપોઝ કોમ્પ્યુટર બ્રાન્ચમાં આપણે અહીંયા કરીએ છીએ તો આ બંનેની અંદર ઇન્ફોર્મેશન તમને બધી જ વસ્તુ મળી જવાની છે કે ક્યારથી છે, કઈ કોલેજ છે, કેટલા સ્ટુડન્ટ છે, એમની અંદર કઈ રીતના શું શું અવેલેબલ છે, એના સીટો કેટલી છે, કેટલી સીટ છે. આમાં 25 સીટ છે, આમાં 18 સીટો હતી લાસ્ટ ટાઈમ. ઓકે, એ પ્રમાણે એની અંદર ફેસિલિટી શું છે, દરેક વસ્તુ આની અંદર ઇન્ક્લુડ છે. ઓકે, એટલે આ એક ટૂલ્સ છે, તમે યુઝ કરી શકો છો. ફ્રી છે, આનો કોઈ ચાર્જીસ નથી. ઓકે, પ્લસ જોડે જોડે તમે એ બી જોઈ શકો છો. જોડે જોડે તમે એ બી જોઈ શકો છો કે લાસ્ટ ટાઈમ તમને જે મળ્યું હતું રેન્ક હતો એ રેન્કના આધારે કેટલા રેન્કના આધારે સપોઝ તમારો કોઈ રેન્ક છે, અહીંયા રેન્ક તમે એન્ટર કરો છો, એ રેન્કના આધારે કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે એ તમને એક આઈડિયા આવી શકે છે. એના આધારે એક લિસ્ટ તૈયાર કરવાનું છે 10 કોલેજ કે 12 કે 15 કોલેજનું, અને એના પ્રમાણે તમારું કામ થવાનું છે. હવે જ્યારે તમે મોક ટેસ્ટમાં મૂકો છો તો એમાં શું સિસ્ટમ થવાની છે, તમે ફર્સ્ટ જે કોલેજની ચોઈસ મૂકી છે એમાં તમને જો એડમિશન મળશે તો તમને એ બતાવશે. પહેલી કોલેજમાં એડમિશન નથી મળતું, તમારું મેરિટ સેટ નથી થતું તો એ સેકન્ડ સ્ટેજ ઉપર જશે. સેકન્ડ સ્ટેજમાં મળે છે, સેકન્ડ નંબરની તમને ચોઈસ મળે છે તો ઠીક છે, નથી મળતું તો એ થર્ડ નંબરનીમાં જશે. એટલે ડે 1 બાય 1 ડિક્રીઝ થતું જશે. એટલે પહેલા તો તમારે એ મૂકવાની છે કે જેમાં તમારે જવાની સૌથી વધારે ઈચ્છા છે એ પહેલી કોલેજ મૂકો, એના પછી સેકન્ડ, એના પછી થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, અનલિમિટેડ તમે મૂકી શકો છો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને જો તમને એવું લાગતું હોય કે હજી સર એમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો મને કોમેન્ટ કરશો. આપણે લાઈવ લેક્ચરની અંદર લાઈવ આપણે અહીંયા તમને આખું બતાવીશું કે મોક ટેસ્ટની અંદર કઈ કઈ કોલેજો મૂકી શકાય છે, શું છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. સેલ્ફ મારા કહેવાથી તમારે કોલેજ સિલેક્ટ નથી કરવાની, બીજાના કહેવાથી કોલેજ સિલેક્ટ નથી કરવાની. તમારા મેરિટ પહેલા જોઈ લો કેટલું છે, રેન્ક કેટલો છે, એના આધારે તમને કઈ કોલેજ મળી રહી છે. પ્લસ તમારી ફાઇનાન્શિયલ, તમારે ગવર્મેન્ટમાં જવું છે, સેલ્ફ ફાઇનાન્સમાં જવું છે, એ દરેક વસ્તુ તમારે ધ્યાન રાખી અને એક લિસ્ટ રેડી કરો અને એના પછી તમારે મૂકવાનું છે. ડેટ ખાસ ધ્યાન રાખી લેજો. જે ડેટો આપી છે ડેટો ખાસ ધ્યાન રાખી લેવાની છે, બીકોઝ ડેટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પાછળથી પછી લેટ થતું હોય છે, એટલે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. ઓકે, એડમિશન પ્રોસેસની જે પ્રોવિઝનલ લિસ્ટ આપી દીધી છે એ લિસ્ટ બી આપી દીધું છે, દરેક વસ્તુ એ ઇન્ક્લુડ કરેલી છે. એટલે એ તમારે ડેટ બી જોઈ લેવાની છે. આખી કી આપી દીધી છે, એ કીમાં આજથી સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, અને એ તમારું ઇન્સ્ટ્રક્શન જે છે એ 24 તારીખ સુધી ચાલુ રહેવાનું છે મોક રાઉન્ડ. તો ત્યાં સુધી તમારે સિલેક્ટ કરી અને લોક કરી દેવાની છે. ઠીક છે, તો આવી જ ઇન્ફોર્મેશન સાથે નવા વિડીયો મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.